તો વીર શહીદ જવાન મનીષ મહેતાનો પાર્થિવ દેહ વતન અમરેલી પહોંચ્યો છે, જ્યાં વીરગતિ પામેલા શહીદને હજારોની જનમેદનીએ માનભેર શ્રદ્ધાંજલિ પાઠવી અને પાર્થિવ દેહ પહોંચતાની સાથે પરિવારજનો અને હાજર લોકોએ ભારત માતા કી જય, વંદે ભારતના નાદ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી। આ પ્રસંગે સહકારી નેતા દિલીપ સંઘાણી, ધારાસભ્ય કૌશિક વેકરિયા, અશ્વિન સાવલિયા સહિત રાજકીય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી। વીર શહીદના પાર્થિવ દેહને નિવાસસ્થાને લાવી અને બાદમાં શહેરના માર્ગથી અંતિમ યાત્રા નીકળી। તો વીર શહીદ જવાન મનીષ મહેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યાં વીર શહીદનો પાર્થિવ દેહ વતન અમરેલી લાવવામાં આવ્યો અને આ સાથે ઘણા લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજકીય નેતાઓ, સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ પાઠવી, માનભેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। વીર શહીદ જવાન મનીષ મહેતાને શ્રદ્ધાંજલિ અપાઈ અને તેઓને પાર્થિવ દેહ વતન અમરેલી લાવવામાં આવ્યું, જ્યાં અનેક લોકો જોડાયા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે, જેમાં રાજકીય નેતાઓ અને સ્થાનિકોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી।